હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો વાગવામાં થઈ ગયા છે 9:30 અને ઉઠીને બેઠા છે. મમ્મીએ નાહી લીધું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો મિત્રો? મજામાં ને? તો અમે પણ મજામાં છીએ. શું બનાવી રહી છે આજે નાસ્તામાં? આજે નાસ્તામાં બને છે બટેટા પૌવા. બની પણ ગયા છે. જોઈ શકો છો બટેટા પૌવા બની રહ્યા છે. નાવાનું બાકી છે એટલે અહીંયા આપણે પાણી ગરમ મૂકી દીધું છે અને અહીંયા આપણે બટેટા પૌવા બની ગયા છે. ઘણા ટાઈમથી બટેટા પૌવા નહોતા ખાતા, તો આજે તો અનલી બટેટા પૌવા બનાવ્યા છે. તો હાલો મિત્રો, બધા બટેટા પૌવા ખાવા. માથેથી લાખી છે લીલી ધાણા. કેટલા દીથિયા પૌવા નહોતા ખાતા, આજ તો મન થયું તું પૌવા ખાવાનું, તો બને નહીં ખાજો કેટલા બધા. તો ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે 10:30 થઈ ગયા છે ને આપણે બધું કામ કરીને હું ને મમ્મી તો નાહીને પણ નવરા થઈ ગયા છીએ. તો આજે તો બહુ પવન છે, તો બધું દરવાજા ને બધું આખો દી પડદા ને બંધ જ રાખવું પડે એમ છે. ફૂલ પવન છે, બધું ધૂળ ધૂળ થઈ જાય છે. તો જો આપણે નાઈને તૈયાર થતા હતા ને, તો જો આપણે આ કબાટનો નકુચો નીકળી ગયો છે. પહેલાં તો એકલા નાખવાની ટ્રાય કરી પણ થયો નહીં. તો હવે આપણે ભાવિકને બોલાવ્યા છે, તો જો ભાવિક કરી દે છે આપણને. હવારમાં કાંડ થઈ ગયો. અમારે ચાલુ છે, અનલી કાંઈક ને કાંઈક તોડફોડ કરતી હોય. એ ભાઈ મારે કરવાનું, બીજું હું. આને પેલા એકવાર નીકળી ગયો તો ઈ તો થઈ ગયો તો જો હવે અહીંયા અનલી કરે ને મારે હરખું કરવાનું, અનલી બગાડે. એકવાર તો મેં કહ્યું કે થઈ જાય, તો થઈ ગયું, તો પાછું ખેંચ્યું તો જેટલું પાછું જોર હોય ને એટલું ખેંચી લે. આમ કરે એમ ખેંચી લે સીધું. કરવું તો પડે ને. ભાઈ નાવા આવ્યા હતા તો મેં એને ધંધે લગાડી દીધા. પાણી ઠંડુ ન થાય તો સારું. પાણી એટલી વારમાં થોડું ઠંડુ થઈ જાય. હજી તો આમાં કઈ વાર ન લાગે, ખાલી નટ બોલ આમ પેક કરી દેવાનો છે. તો સાચી વાત. ભાઈકને ઠંડી લાગે ને તો વહેલા ઉઠી જાય ને તો નાવા ન આવે, બેઠા રહે, રાહ જોયા રાખે. ઠંડી લાગે તો શું કરીએ? થોડીક વાર પછી કર્યા રાખે. થઈ ગયું સારું. શું એવું મશીન તો નથી ને ભાઈ? આ નટ બોલ્ટમાં નાખ્યું, નામ સીધું કરી નાખ્યું. હું પકડી રાખું. હા. તો ઘરમાં થોડાક તો આપણે 20 મિનિટ પાનું પકડ હથોડી રાખવા પડે. એવું કંઈક નાનું કામ થાય ને તો હાથે જ કરી લેવાય. કારીગરને કંઈ બોલાવવાની જરૂર ન પડે આપણે. આ કારીગરને પૈસા ન દેવા પડે. તો એટલું થોડું તો આવડવું જ જોઈએ ને ઘરમાં બધાને. એટલા આટલું કોઈ કારીગરે ન આવે, એટલું તો આવડવું જોઈએ. જો મસ્ત મજાનો ટાઈટ થઈ ગયો છે આપણો આ. પાછો જોરથી ખેંચજો એટલે પાછો કરીશ. એવું કઈ ન હોય તો તમારથી નહીં તૂટી જાય. વધારે મારા હાથે જ બધું તૂટતું હોય, ભાવિકના હાથે તો ઓછું તૂટે. તો હાલો તમે નાહી આવો, આપણે જઈએ નીચે. હવે દરવાજો થઈ ગયો છે, આપણું કામ પૂરું. ફી તો આપો. ફ્રી મમ્મી પાસે લઈ લેવાની. હું આશીર્વાદ. તો જો કેવો પવન છે, ઝાડવા તો જો એટલે બહુ પવન છે આજે તો. તો મિત્રો, વાગવામાં થઈ ગયા છે અને જમવાની તૈયારી ઓલરેડી બધી થઈ ગઈ છે. તો શું છે આજે જમવામાં? અનલી ઓરો બનાવ્યો રીંગણાનો ને બાજરાના રોટલા. તો જો આ ભાઈ જોઈ શકો છો. આ મારો રોટલો અને આ મમ્મીને એવો કડકડિયો રોટલો ભાવે. અમને પોચા રોટલા. મમ્મી એકદમ કડકડિયા, એકદમ એવો રોટલા ભાવે. અને અનલી ઘી ખાઈને તો એને ઘી વગરનો રોટલો. ટૂંકમાં બધાને અલગ અલગ પસંદ છે. જોવો તમે. અને જો મમ્મી અહીંયા થાળી કરવા મમ્મી અહીં થાળી કરવા માંડ્યા છે. શું છે મમ્મી આજે? જો બાજરાના રોટલા, રીંગણાના ઓળા. જોઈ શકો છો, બાજરાનો રોટલો છે, રીંગણાનો ઓળો છે, પછી પાપડ છે, દહીં છે, ગાંઠિયા છે. સંભારોમાં પડ્યો રહ્યો ટેબલ ઉપર. તો મમ્મી સંભારો આ ટેબલ પાસે રાખી દીધો હતો. જો હમણાં યાદ આવ્યું કે સંભારો પણ છે. જુઓ તમે, ગાજર ને મરચાંનો સંભારો. તો જોઈ શકો છો આજનું જમવાનું આવી રીતનું છે બધું. તો હાલો બધા જમવા. તો બધા જમી લઈએ એમ. તો જો રોંઢાના 4:15 વાગી ગયા છે અને મમ્મી બનાવે છે આપણા માટે ચા.
મમ્મીએ એનો બનાવી લીધો છે અને મારા માટે બનાવે છે. તો હું રોજ રોંઢાનો ચા મમ્મીના હાથનો જ પીઉં છું. મને મારોય ન ભાવે, રોંઢાનો ચા મમ્મીના હાથનો જ ભાવે. ભાઈ કેવું તમારે કરવો પડે એટલે હું ઉઠીને સીધી હે ને તોરણ કરવા બેહી જતી હોય સેટિયા, એટલે રોંઢો મમ્મી ઉઠીને સીધો ચા મૂકે, હું નો ચા કરું જો હું અહીં તોરણ કરતી હોય. તૈયાર મળે તો એમ જ હોય ને. તૈયાર મળે તો કોણ ઊભું થાય, એટલે રોંઢાનો ચા આપણે કરીએ નહીં. આપણે ઉઠી 3 સાડા 3 મને નીંદર ન આવે બપોરે, એટલે હું આવીને સીધી તોરણ કરવા માંડું નીચે. તો મમ્મી પછી ચા બનાવે જ્યારે ઉઠે ને ત્યારે. તો આપણે મમ્મીના હાથનો ચા પીએ રોંઢે. તો તમારે કઈ નાસ્તો કરવાનો? આપણે તો એ કઈ પ્રોબ્લેમ છે ને કે આપણે ચા પીતા જ નથી, તો પ્રોબ્લેમ શું હોય? આપણે નાસ્તો કરી લેવાનો, વાત કઈ ઉપાધિ જ નહીં. ચા કોફી ને અમારે હાહુ ને હોય ચા પાણી. ભાઈકને ભૂખ લાગે તો એક નાસ્તો હોય. તો સંતરા હમણાં પતી ગયા છે, જો આ મમ્મી માર્કેટે જાહે તો લઈ આવશે આજે. કા નાસ્તો કરવો તમારે કઈ? અત્યારે ભૂખ નથી લાગે ત્યારે કેવું બીજું શું હોય ને. હાલો તો ચા પાણી પીએ રોંઢાના. મિત્રો વાગવામાં થઈ ગયા છે 6:30 અને મમ્મી માર્કેટેથી આવી ગયા છે. શું શું લઈ આવ્યા મમ્મી આજે માર્કેટેથી તમે? જો આ ગાજર લઈ આવી દેશી, પછી વટાણા, પછી ગુવાર, પછી આ લસણ, આ મેથી, આ ધાણા દેશી, પછી આ ચમેલી બોર, આ સંતરા, અને આ ગલુડિયો હાટું 2 બ્રેડ, અને આ ગલુડિયો હાટું દૂધ. આટલું બધું લઈ આવ્યા તો માર્કેટેથી એમ ને? હા. કાલ તો ગાજર લઈ આવ્યો, તો કાલ તો શું કહેવાય એનો ગાજરનો હલવો ખાવાનું મન થયું હમણાં કીધું. તો આ ગાજર મરચી ના આવ્યા જો, એટલે હલવો કરીએ એનો. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 8:30 અને અંજલિ કરી રહી છે વઘારેલો રોટલો. તો જો આજે આપણને વઘારેલો રોટલો ખાવાનું મન હતું ને, એટલે આપણે બપોરે વધારે બનાવી નાખ્યો તો હું અત્યારે વઘારેલો રોટલો બનાવું છું. તો જો એના માટે આપણે ડુંગળી ને સૂકું લસણ ને લીલું લસણ ને ધાણા ભાજી ને બધું કરી નાખ્યું છે. અને રોટલો આપણે છાશમાં પલાળી દીધો છે. તો હાલો હવે આપણે રોટલો વઘાર નાખીએ. ને મમ્મીને ને ભાવિકને તો આજે બહારનું જ ખાવાનું છે. મારે ખાવી હતી પાઉંભાજી, એટલે અમે હમણાં બહારથી પાઉંભાજી લઈ આવ્યા હતા. અને મમ્મી માટે એક પાણીપુરીની ડીશ લઈ આવ્યા છે. અને અંજલિ કે મારી કંઈ ખાવું નથી, મારે વઘારેલો રોટલો ખાવો છે. તો એ પોતા માટે વઘારેલો રોટલો કરી રહી છે. કેટલા દિવસથી રોટલો ખાવો કરું પણ ટાઈમ જ નથી મળતો. તો જો આજે આપણે બપોરે જ વધારે બનાવી નાખ્યો. તો ઠંડો હોય ને તો મજા આવે વઘારેલો રોટલો ખાવાની. શિયાળામાં તો વઘારેલો રોટલો ખાવાની મજા કંઈક અલગ જ છે. તો કોને કોને પસંદ છે વઘારેલો રોટલો, કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. મમ્મી તો ઓલરેડી જમવા માટે બેસી ગયા છે. તો મમ્મી તમારે શું જમવાનું છે અત્યારે? આપણે જો પાણીપુરી, પછી રોટલી, પછી થોડો કોરો છે, દૂધ છે, તારાટું પાઉંભાજી. બપોરનો થોડો કોરો વધ્યો તો મમ્મી ઓરો, અને અત્યારે થોડી એક ડીશ એના માટે પાણીપુરી લઈ આવ્યા હતા. અને મારે ખાવી તો અત્યારે પાઉંભાજી. તો જોઈ શકો છો આપણી પાઉંભાજી ને ડુંગળીનું સલાડ છે, છાશ છે. 3 જણાને 3 વસ્તુ અલગ અલગ છે બધાય. ફરતું ખાવાનું બધાય. આજ બધા નોખી ફરમાઈશ હતી ને તો બધાયનું અલગ અલગ છે. અંજલિનો વઘારેલો રોટલો, મારા માટે પાઉંભાજી ને મમ્મી માટે પાણીપુરી ને શાક રોટલી. ના નાખો બીજો હતો અને અત્યારે બધું બીજું જ છે. પીઝા ખાવાનો પ્લાન હતો પણ આખો ફરી ગયો, નવું બધું આવી નક્કી કઈક અમારે બીજું થાય ને થાય બીજું કે લઈ આવે ને કઈક નક્કી ખાવાનું પીવાનું કઈક અલગ થાય. હા, ક્યારેક વળી મેળ આવી જાય, બાકી તો હાલે. તો હાલો બધા જમવા. તો જો 10:15 વાગી ગયા છે અને આજે તો બધાને ફૂલ પેટ જમાઈ ગયું હતું. તો ભાવિક તો ક્યારના જમીને હાલતા હતા, બહુ જમાઈ ગયું હતું, પાઉંભાજી ખવાઈ ગઈ હતી, ક્યારના હાલતા હતા. અને હવે પાછી ભૂખ લાગી ગઈ ને તો પાછા સંતરું લઈને બેસી ગયા છે. જો થોડું ખાયેલા તો થોડું હજમ થઈ ગયું, તો હવે થોડુંક સંતરા ને એવું ખાઈ લઈ. હવે જમીન ફ્રૂટ તો બધા ખાતા જ હોય. પેલા તો જમીન કે હવે તો જરાય વાકુય વરાય એમ નથી, એટલું જમાઈ ગયું. અને 2 કલાકે માંડ થઈ તા તો પાછા જો સંતરું લઈને બેસી ગયા. જમીન ફ્રૂટ તો ખાવું પડે ને ભાઈ. નવા સંતરા આવે ને મીઠા બહુ છે તો કે લઈ એક ખાઈએ. હાલો બધા સંતરા ખાવા, બીજું શું હોય ને. તો જો આજે તો આપણે 3 જણા અને ત્રણેયને અલગ અલગ જમવાનું હતું. હા, મારે પાઉંભાજી, અંજલિ ને વઘારેલો રોટલો ને મમ્મી ને પાણીપુરી. મજા આવી ગઈ જમવાની આજે તો. હા, તો આપણે કેટલા દિવસ થયા વઘારેલો રોટલો ખાવું કરતા હતા તો ખાવા મળતો જ નહોતો. તાજ તો ફાઇનલી વઘારેલો રોટલો ખાઈ લીધો બનાવીને. એકદમ મસ્ત બન્યો તો મજા આવી ગઈ. મને વઘારેલો રોટલો ઓછો ભાવે, એટલે આપણે તો પાણીપુરી ને ભાવે જ નહીં, હાવ ભાવે નહીં વઘારેલો રોટલો. આપણું સાદું જમવાનું ભાવે, બીજું કઈ નહીં. મમ્મીને તો દૂધ રોટલી હોય એટલે હાલે, ને પાણીપુરી મમ્મી હાટું એક ડીશ લેતા આવતા, લઈ આવ્યા હતા. તો એક ડીશ પાણીપુરી ને દૂધ રોટલી ને એવું ખાઈ લીધું મમ્મીએ.
તમને અમારા વ્લોગ કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂર બતાવજો. અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી ને તો સબસ્ક્રાઈબ તો જરૂર કરી લેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને આમ જ સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલને. તો ચાલો આપણે આપણા વિડીયોનો એન્ડ કરી દઈએ અહીંયા જ. હવે તો સંતરું ખાઈને હોવાનું જ છે, બીજું કંઈ કરવાનું નથી આપણે. તો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ. કાલે નવા ફ્રેશ વિડીયો સાથે મળીએ. તો વિડીયોને લાઈક ને શેર ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.